જય માતાજી મિત્રો, જય ગૌ માતા। તો આજે અમને તમને બીમાર ગાયું બતાવશું, બીમાર એટલે આખલા એ બધું બતાવવાનું છે। તો વિડીયોની અંદર લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પૂરો જોજો મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, ગાયની હાલત જેવી હોય, જેવી બીમાર હોય, આગળ બેસી શકે નહીં મિત્રો, એવી ગાયની હાલત છે। તમે વિડીયો જોઈ શકો છો મિત્રો। ને આપણે ગાયને ખવડાવવા, ગાયું ખાતી હોય બધું બતાવવાનું છે મિત્રો। અપંગ ગાયું બતાવશો। તમે જુઓ મિત્રો, ગાયની હાલત જેવી તકલીફવાળી ગાયું છે। ભગવાને તકલીફ આલી, એની જેવી તકલીફ આલી છે। અને આપણે આ ગાયનું કાંઈ પુણ્ય કરીએ છીએ, સેવા કરીએ છીએ। અગર વસ્તી તો દુવા દેટલા કરી રાખે, પણ રખડતી કરી નાખે। જો મિત્રો, આ ગાયનું સેકડું એક ભાગી ગયું છે, એનું આપણે ઓપરેશન કરશું, એ પણ તમને વિડીયોમાં બતાવીશું। આ ગાયની દશા જેટલી છે તમે જોઈ શકો છો, ગાય જેટલી દશા થાય છે। તો મિત્રો, વિડીયો અમારો પૂરો જોજો। જોઈ શકો છો મિત્રો, આખલાને આપણે એસિડ જેટલું નાખેલું હતું, આખો કામ મટી ગયો છે। 2-3 દાડા મટી જશે મિત્રો। તો આ ગાય કમ્પ્લીટ લાગે, પણ એક પગ અડધો એનું ઓપરેશન કરીને આપણે કટિંગ કરેલો છે। તમે જોઈ શકો છો મિત્રો, પગે કમ્પ્લીટ થઈ ગયું છે। ગાય હડતી ફરતી રહે છે કમ્પ્લીટ। તો બીજા વચ્ચે ઓળખ જેટલાય ગાવડા છે જે હટતા નથી, હકરીતા બે પોયથી ઊભા થઈ શકતા નથી। જો મિત્રો, અને રંપી જેવું વાયરસની અડધી અસર છે આખા શરીરે। તમે જોઈ શકો છો મિત્રો, ખાય હેચી ટાઈપનું ભૂખ્યા તરસે હોય। જો મિત્રો, આના આખા શરીરે તકલીફ જેવી છે ને એક પગ જેટલો ટેશનમાં વળી ગયેલો છે આખો। જો મિત્રો, પાહી જતી એને એમ થાય કે પોક ખવડાવવા, એટલે પાસે આવી જશે। જો મિત્રો, બીમાર ગાય માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયો બને એટલો શેર કરજો મિત્રો। આ ગાય એવી છે કે ઊભી થઈ શકતી નથી, કે કોઈ ખગડા ખાતી એ નથી। તમે જોઈ શકો છો મિત્રો, અમે આ જે તમને વિડીયોમાં ગાય બતાવો છો એને વાગેલું છે પૂંછડા પાસે, તમને જે દેખાય છે એ ને એના પગે તમને ઝૂમ કરીને બતાવીશ। જો મિત્રો, એના આપણે ટેચણે જે હતું એ ખડરું ઓપરેશન કરીને આપણે હમું કર્યું છે ને, એને આપણે પાટો પહોંચે છે એટલે મટી જાય। તમે જોઈ શકો છો મિત્રો। એક પેલી સાઈડ ગાય એવી છે, એ બીમાર છે ફૂલ, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો મિત્રો, બીમાર ગાય જેટલી છે આપણે બધું વિડીયોની અંદર તમને બતાવી રહ્યા છીએ। તો ગાય માટે આ તો લાઈક નાખો, તો કોઈની આખલા માટે કરજો। તો અને રેડલા જે તાતો હોય એ પણ તમને બતાવીશું। એની માં તવરાવે છે, પણ એને તકલીફ છે એટલે નહીં તવરાઈ શકતી। અને તમે જોઈ શકો છો મિત્રો, ગાયને તવરાવું તો ઘણું છે, પણ દૂધ જ નથી હોતું એના ઓસોડમાં। ઓસણની એને તકલીફ છે એટલે તવરાવી શકે નહીં રેડલાને, એ તમે જોઈ શકો છો વિડીયોની અંદર। એટલે વિડીયો માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો। તો મિત્રો, તમને વિડીયો પૂરો જોજો મારો, તો બને એટલો શેર કરજો। તમે જોઈ શકો છો મિત્રો, આ રેડલાને તકલીફ જેટલી આખા શરીરે રંપી વાયરસ ટાઈપનો કોઈક બીજો નવો રોગ આવ્યો છે। રંપી વાયરસમાં ફોડી થતી, પણ અને બ્લડિંગ થાય છે, એમાં એક ટાઈપનું લોહી આવે દેશી ભાષામાં। તમે જોઈ શકો છો મિત્રો, આ ઓનલું સેકડું નથી, આપણે એનું ઓપરેશન કરી સેકડું કાપ્યું હતું, એ આપણે લોહી આવતું એવું ઓપરેશન વાળો વિડીયો નહીં બતાવી શકતા, કે આપણે વિડીયો કંપની બ્લોક કરે છે યુટ્યુબવાળા, કે તમને આવો વિડીયો અમે બતાવો આખો। તમે જુઓ મિત્રો, આ આખલાના પગના આપણે બે ખડ કટિંગ કરીને હમણાં કર્યા છે, જે તૂટેલા હતા હવે કમ્પ્લીટ પગ ઉપર એડી શકે છે। વચમાં ટેચણ ઉપર એક્ટિવ પગ ઉપર હવે એડી શકે છે મિત્રો। એકવાર બધી ગાયો જોઈએ, તમને બધી ગાયો બતાવીશું। રેડલું જે છે બેઠું રોતું હોય છે એ ટાઈપની એની હાલત હોય યાર રેડલાની। તમે જો મિત્રો, એક ઓકે કમ્પ્લીટ છે, ઓક ફૂટેલી હોય એ ટાઈપની તકલીફ છે એની। તમે જોઈ શકો છો મિત્રો। બેઠું જેમ કે રોવે એવી હાલત છે, રોતું હોય એવી। જો મિત્રો, આ એડેજી ટાઈપનો આખલો ખાવા જવું તો ખાવું છે ટાઈપનું બાપડા। લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયો મારો પૂરો જોજો મિત્રો। આજે આપણે વિડીયો બહુ મોટો બનાવતા નથી, 4-5 મિનિટનો જ બનાવીએ છીએ ખાલી। ગાયનું ઊભી થવું તો થાય છે ટાઈપની। તમે જોઈ શકો છો મિત્રો, બીજી સાઈડ ગાય છે એવી ખાય છે, જો ઊભી છે પણ જે બેઠી છે શું કરે, ઊભી થઈ શકતી ના હોય, એમની હાલત એવી હોય તકલીફવાળી। ને તમે એના માટે લાઈક તો કરજો, શેર તો કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો અમારી ચેનલને। આપણે કાયમ તો કહેતા નહીં કે આવું કરો ને તેમ કરો।